નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું મિત્તલ। નજર કરીએ સમાચાર સુપરફાસ્ટ પર। કોંગ્રેસ નેતા નતાશા શર્માનું વિવાદિત ટ્વીટમાં CWG મેડલને લઈને ગુજરાતનું અપમાન। CWGમાં ગુજરાતથી કોઈ મેડલ મળ્યો હોવાનો સવાલ। બેંક લૂંટી ભાગવાના જ ગોલ્ડ મેડાલિસ્ટ હોવાની વાત। રાજ્યમાં વરસાદ બાદ વધતા રોગચાળાએ મહાનગરોની ચિંતા વધારી। હોસ્પિટલોના ઓપીડીમાં સતત વધી રહી છે દર્દીઓની સંખ્યા। ગણેશ મહોત્સવને લઈને રાજકોટ સીપીનું જાહેરનામું। ગણેશની મૂર્તિની ઊંચાઈ 9 ફૂટથી વધારી રાખવા પર પ્રતિબંધ। તહેવાર નજીક આવતા જાહેરનામું બહાર પડાતા આયોજકોમાં ખચવાટ। જૂનાગઢના દરિયાઈ વિસ્તારમાંથી નશીલા પદાર્થના 104 પેકેટ મળી આવ્યા। 114 કિલોના જથ્થા સાથે 1,71,00,000નો મુદ્દામાલ જપ્ત। એસઓજી તેમજ માંગરોળ મરીન પોલીસનું સંયુક્ત ઓપરેશન। પોરબંદરના જમના સાગર વહાણે લીધી જળ સમાધિ। હીરાના ચોબાર બંદરથી પોરબંદર પરત આવી રહેલ વહાણ દરિયામાં ડૂબી ગયું। MRCC દ્વારા વહાણ નજીકથી પસાર થતા શિપને જાણ કરાતા 9 ખલાસીઓને બચાવી લેવાયા। 1 ખલાસી લાપતા। રાજ્યમાં 4 દિવસ ભારે વરસાદની આગાહી। 10 ઓગસ્ટે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પડી શકે છે અતિ ભારે વરસાદ। ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી। દીવ, દમણ, કચ્છ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી। તો 11 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી। 12 ઓગસ્ટે બનાસકાંઠા, વલસાડ અને દમણમાં ભારે વરસાદનું અનુમાન। 10 ઓગસ્ટે દરિયામાં ઉછળી શકે છે ઊંચા મોજા। જખો અને દીવના દરિયાથી સાવધાન રહેવા પ્રવાસીઓની અપીલ। 75 થી 135 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે છે પવન। દરિયા કિનારે 4 થી 5 મીટર ઊંચા મોજા ઉછળવાની શક્યતા। જખોથી લઈને દીવના દરિયા કિનારાથી દૂર રહેવા અને સાવધાની રાખવાની અપીલ। છેલ્લા 10 કલાકમાં રાજ્યના 115 તાલુકાઓમાં વરસાદ। વિજાપુરમાં સૌથી વધુ 2.5 ઇંચ વરસાદ। સંતરામપુર, વડિયામાં 2 ઇંચ વરસાદ। દાહોદ જિલ્લામાં વરસાદી માહોલ। દાહોદ સહિત સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ। વરસાદના પગલે ખેડૂતોમાં ખુશી। ગીર સોમનાથ જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ। કોડીનાર, ઉના તાલુકામાં છૂટોછવાયો વરસાદ છવાયો। પ્રવાસન સ્થળ દીવમાં પણ ભારે ઉકળાટ બાદ વરસાદ થયો। સૂત્રાપાડાના લોઢવા ગામ પાસે મિની ચક્રવાત સર્જાયો। ગાજવીજ સાથે ફૂંકાયો ભારે પવન। થોડી ક્ષણ માટે ઉદ્ભવેલા વંટોળે વિનાશ વેર્યો। વીજ થાંભલા, મકાનના છાપરા પણ ઉડ્યા। તોફાની પવન ફૂંકાતા ખેતરોમાં મોટાભાગના પાકને નુકસાન। 5 મિનિટના વંટોળમાં અનેક ઘરના છાપરા ઉડી જતા લોકો નોંધારા બન્યા। લોઢવા ગામમાં 2 કલાકમાં ખાબક્યો 1.5 ઇંચ વરસાદ। ગીર સોમનાથના વેરાવળના કાંઠા વિસ્તારમાં ધોધમાર વરસાદ। 40 કિલોમીટરની ઝડપે ફૂંકાયો પવન। સૂત્રાપાડા, કોડીનાર, ઉનાના મોટાભાગના ગામોમાં વીજળી ગુલ। ગીર સોમનાથમાં ભારે વરસાદ। લોઢવાવાડી વિસ્તારમાં ધોધમાર વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। અમરેલીમાં વડિયા શહેર તેમજ ગ્રામ્યમાં વીજળીના કડાકા થયા। કડાકા ભડાકા સાથે વરસાદે મારી એન્ટ્રી। વડિયા પંથકમાં ધોધમાર વરસાદ થતા ખેડૂતોમાં ખુશી છવાઈ। ગોંડલમાં વીજળીના કડાકા સાથે વરસાદ। શહેર અને આસપાસના વિસ્તારમાં મેઘમહેર। તો ગોંડલ બાયપાસ પર વરસ્યો ધોધમાર વરસાદ। જેતપુરમાં ભારે વરસાદના કારણે જળાશયોમાં આવ્યા નવા નીર। ભાદર 1 ડેમમાં 24 કલાકમાં 1 ફૂટ પાણીની આવક થતા સપાટી 24.55 મીટરે પહોંચી। 65 જેટલા ગામોને પીવા અને સિંચાઈનું પાણી પૂરું પાડે છે ડેમ। બોટાદ શહેર અને ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ। કાળુભા ડેમના 2 ગેટ 2 ફૂટ સુધી ખોલાયા। 15 ગામોને કરાયા એલર્ટ। ગઢડાના ગઢાળી, રાજપીપળા, પ્રહલાદગઢ અને ઉમરાળા તાલુકાના 15 ગામોને એલર્ટ કરાયા। ગઢડા, ઉમરાળા તાલુકા માટે જીવાદોરી સમાન ડેમ। તેની કુલ સપાટી 59.36 મીટરથી ઓવરફ્લો થતા સ્થાનિકોમાં ખુશી। દ્વારકામાં હવામાન વિભાગની આગાહીના પગલે ઓખા બેટ દ્વારા ચાલતી વચ્ચે ફેરી બોટ સર્વિસ બંધ પડી। ઓખા મેરીટાઈમ બોટ દ્વારા લેવાયો નિર્ણય। યાત્રિકો બેટ મંદિરના નહીં કરી શકે દર્શન। પોરબંદર જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ। પોરબંદર અને રાણાવાવમાં 1 ઇંચ વરસાદ તો કુતિયાણામાં 1/2 ઇંચ વરસાદ। રાણાબાગ નજીક રસ્તામાં પાણી ભરાયા।
પોરબંદરમાં વીજળી પડવાની 4 ઘટના બોખીરા ખાપટમાં રહેણાંક મકાન પર વીજળી પડી જોકે 4 ઘટનામાં વીજળી પડવાથી એક જાનહાનિ નહીં। ભાવનગર જિલ્લાના ચોગટ નજીક પુલ પર ફરી વળ્યા રંઘોળી નદીના પાણી। ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદના કારણે રંઘોળી નદીમાં આવ્યું ઘોડાપૂર। રોડ પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર ખોરવાયો। બંને તરફ થયો ટ્રાફિક જામ। સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં મેઘરાજાની પધરામણી। રાજકમલ ચોક, શક્તિ ચોક, નાની બજાર સહિતના વિસ્તારોમાં વરસાદ। આસપાસના કોંઢ અને બાવરી, નારીચણા સહિતના ગામડાઓમાં પણ વરસાદ થતા ખેડૂતોમાં ખુશી। સાબરકાંઠાના હિંમતનગરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ। માત્ર 20 મિનિટમાં સર્કિટ હાઉસથી ટાવર રોડ પર પાણી ભરાયા। સતત વરસાદના કારણે શહેરના ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। હિંમતનગરથી પસાર થતા નેશનલ હાઈવે પર પણ પાણી ભરાયા। વાહન ચાલકો પરેશાન થયા। હિંમતનગરમાં ભારે વરસાદના પગલે સર્કિટ હાઉસ પાસે વરસાદી પાણી ભરાયા। વાહન ચાલકો પરેશાન થયા। હિંમતનગરના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ। ચાંપલાનાર, હિંમતનગર, સુરજપુરા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ। વરસાદી પાણીનો નિકાલ ન થતા હડિયુલ ગામમાં ઘૂંટણસમાં પાણી ભરાયા। ગામમાં નદી જેવો માહોલ સર્જાયો। ગામમાં પાણી ભરાતા ગ્રામજનો પરેશાન। હિંમતનગરના હડિયુલમાં ધોધમાર વરસાદ પડતા ગામની શેરીઓમાં નદીઓ વહેતી થઈ। ગામની આસપાસ આવેલા ખેતરો બેટમાં ફેરવાયા। ગામના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા। હડિયુલમાં ખેતરો બેટમાં ફેરવાતા મગફળી, કપાસ, ડાંગર અને શાકભાજીના વાવેતરને નુકસાનની ભીતિ। બિલ્ડરોના આડેધડ બાંધકામથી પાણીનો નિકાલ ન થતા ખેતરોમાં પાણી ઘૂસ્યા હોવાનો ખેડૂતોનો આક્ષેપ। તો અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ। મોડાસા, માલપુરમાં ધોધમાર 2 ઇંચ વરસાદ। બજારોમાં નદીઓ વહેતી થઈ। માલપુર, સજ્જનપુરા, કંપા વિસ્તારમાં ખેતરો જળબંબાકાર। સતત વરસાદના કારણે મોડાસા શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા। નીચાણવાળા વિસ્તારોમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા। ભારે વરસાદથી જનજીવન ખોરવાયું। મોડાસાના લીંભોઈ પંથકમાં ધોધમાર વરસાદ। ગ્રામ્ય પંથકમાં ગાજવીજ સાથે નોંધાયો 4 ઇંચ વરસાદ। નીચાણવાળા રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાયા। અરવલ્લીના મોડાસા શહેર અને આસપાસના વિસ્તારોમાં અડધા કલાકમાં 1 ઇંચ વરસાદ। મેઘરજ પરના રોડ પરના પાણી ભરાયા। ઉમિયા મંદિર, પાવન સિટી પાસે પણ પાણી ભરાયા। ધાનેરાના સરહદના ગામડાઓમાં ધોધમાર વરસાદ। બાપલા, વક્તાપુર, વાછોલ, કુંડીમાં પવન અને ગાજવીજ સાથે વરસાદ। ભારે પવનથી વિસ્તારમાં વીજળી ગુલ થઈ। બનાસકાંઠાના ઇકબાલગઢમાં 1 કલાકમાં ધોધમાર વરસાદ। ઇકબાલગઢ રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાતા કાર ફસાઈ। 2 ટ્રેક્ટરની મદદથી કારને બહાર કાઢવામાં આવી। હાઈવેથી મેઇન બજાર તરફ પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા। પાટણના રાધનપુર, સાંતલપુર તાલુકામાં જામ્યો મેઘો। રાધનપુર, ધરવડી, પીપળી, કલ્યાણપુરા સહિતના વિસ્તારોમાં વરસાદ। તો સાંતલપુરના વારાહી, નવાગામ, સાદપુરમાં પણ છૂટાછવાયા વરસાદી ઝાપટા પડ્યા। પાટણ શહેર સહિત ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ। પાટણ, હાજીપુર, રૂની, કમલીવાડા, રાજપુર સહિતના વિસ્તારોમાં ગામડાઓમાં પણ પવન સાથે વરસાદી ઝાપટા। દાહોદના લીંબડીની માછણ નદીમાં નવા નીરની આવક। લીંબડીથી કરંબાને જોડતો રસ્તો કરાયો બંધ। દીપનાળા ઉપર પાણી થતા રસ્તો બંધ કરાયો। છોટાઉદેપુરના પાવી જેતપુરમાં ધોધમાર વરસાદ। પાવી જેતપુર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘ બહેર। વરસાદથી ધરતીપુત્રો થયા ખુશખુશાલ। છોટાઉદેપુરમાં ઉપરવાસમાં ભારે વરસાદ બાદ ઓરસંગ નદીમાં પાણીની આવક વધી। ઓરસંગ નદી બંને કાંઠે વહેતી થઈ। છોટાઉદેપુર નજીકનો ચેકડેમ છલકાતા સ્થાનિકોમાં ખુશી। કચ્છમાં ગાયોનું કરાયું રસીકરણ। લંપી વાયરસના હાહાકાર સામે ગાયોની અપાઈ રસી। ગ્રામ્યજનો ભેગા થઈ આ રસીકરણ કાર્યક્રમમાં લીધો ભાગ। આજે વિશ્વ સિંહ દિવસ। ગીર સોમનાથના સાસણવાસી સદન ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાશે। સાબરકાંઠા જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ। વિધાનસભાના અધ્યક્ષ ડોક્ટર નીમાબેન આચાર્યની અધ્યક્ષતામાં ઉજવણી કરાઈ। તાપીના સોનગઢમાં આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી। આદિવાસી નૃત્ય અને સંગીતના તાલે કરાઈ ઉજવણી। આદિવાસી ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કરાયું। મોટી સંખ્યામાં આદિવાસી સમુદાયના લોકો પણ ઉપસ્થિત રહ્યા। તો દાહોદમાં આદિવાસી દિવસની ઉજવણી। પરંપરાગત વસ્ત્રો
વસ્ત્રો અને હથિયારો સાથે વિશાળ રેલી યોજી અને આદિવાસી દિવસની પણ ઉજવણી કરવામાં આવી. છોટાઉદેપુરમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી. આદિવાસી લોકોએ રેલી સ્વરૂપે ઢોલ નગારા વગાડી ડીજેના તાલે ભવ્ય ઉજવણી કરી. ડાંગમાં કોમી એકતાનું ઉદાહરણ સામે આવ્યું. મુસ્લિમ સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ. આદિવાસી ભાઈઓનું સ્વાગત કરાયું. વઘઈના મુખ્ય માર્ગો પર કરાઈ ઉજવણી. અમદાવાદ એસટી હાઈવે નજીક કાર ચાલકે બાઇક ચાલકને અડફેટે લીધો. ઇજાગ્રસ્ત બાઇક ચાલકની હાલત ગંભીર. અકસ્માત સર્જાયા બાદ કાર ચાલક ફરાર. પોલીસે કાર ચાલક સામે ફરિયાદ નોંધી. પોરબંદરના ભારવાડા ગામમાં બસ સ્ટેશન પર અકસ્માતમાં બેના મોત. કાર ચાલકે બસ સ્ટેન્ડ પર બેસેલા બે વ્યક્તિઓને ટક્કર મારી. મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયા. અમદાવાદ સાણંદમાં પતિએ પત્નીની કરી હત્યા. પતિને શંકા જતા પત્નીનું ગળું દબાવી હત્યા કરી. અમદાવાદમાં રતલામ કાફે પર થયેલી બબાલ બાદ કાર્યવાહી. પથ્થરમારો કરી તોડફોડ કરનાર સામે ગુનો નોંધાયો. સરખેજ પોલીસે તપાસ હાથ ધરી. ડાંગના જંગલ વિસ્તારમાંથી ગેરકાયદે લાકડાના જથ્થાની તસ્કરી કરતા બેની ધરપકડ. રેન્જના વનકર્મીઓની ટીમે કરી ધરપકડ. અંદાજિત 1,91,860નો મુદ્દામાલ જપ્ત. રાજકોટ શહેરના જૂના સોની બજાર વિસ્તારમાં આગ. બજારની અંદર આવેલી તન્વી ગોલ્ડ કાસ્ટ પેઢીમાં આગ. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું. કામ કરતા 300થી વધુ લોકોને કરાયા રેસ્ક્યુ. સુરતના પુના કેનાલ રોડ પર કેમિકલ ગોડાઉનમાં આગ લાગી. ભીષણ આગ લાગતા અફરાતફરી. આગ પર કાબુ મેળવવા ફાયરની 10થી 12 ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી. વહેલી સવારે આગ લાગતા જાનહાની ટળી. જોકે આગમાં મોટા નુકસાનની ભીતિ. બંગાળની ખાડીમાં લો પ્રેશરના કારણે ઓડિશા, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ અને ઝારખંડમાં વરસાદનું રેડ એલર્ટ. જાહેરમાં યુપી, દિલ્હી, કેરળ અને કર્ણાટકમાં ભારે વરસાદની આશંકા. માછીમારોની 11 ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવા સૂચના. મધ્યપ્રદેશમાં મેઘતાંડવ યથાવત. ખરગોનમાં વરસેલા વરસાદથી બજારોમાં પાણી ભરાયા. દુકાનોમાં પાણી ઘૂસતા વેપારીઓને નુકસાન. બજારમાં જળબંબાકાર થતા લોકોના વાહન બંધ થયા. સતત વરસાદથી સ્થાનિકોને હાલાકી. મધ્યપ્રદેશમાં સતત વરસાદથી જળાશયોના જળસ્તરમાં વધારો થયો. ભારે વરસાદથી ભીમગઢ ડેમમાં પણ પાણીનું જળસ્તર વધ્યું. ડેમમાંથી 20,000 ક્યુસેક પાણી છોડાયું. નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા. મધ્યપ્રદેશના બેતુલમાં ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા. તાપ્તી નદીનું જળસ્તર વધતા નદી તોફાની બની. પારસડોહા ડેમમાં પણ પાણીની સપાટી વધતા પાણી છોડાયું. પાણી છોડાતા આસપાસના ગામોને એલર્ટ કરાયા. મધ્યપ્રદેશના બેતુલમાં જળ પ્રલયની સ્થિતિ વચ્ચે લોકોની બેદરકારી. પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે લોકો રહી રહ્યા છે ધોધમાં અને લોકો બેદરકાર થઈને લઈ રહ્યા છે સેલ્ફી. તમિલનાડુમાં સતત વરસાદથી જનજીવનને ભારે અસર. નીલગિરી જિલ્લામાં સતત વરસાદથી ડેમ અને તેની પૂર્ણ ક્ષમતાએ પહોંચ્યો. ડેમમાં પાણીનું સ્તર વધતા ડેમના દરવાજા ખોલાયા. ડેમમાંથી પાણી છોડાતા પહેલાથી ઓવરફ્લો થયેલી નદીઓ વધુ તોફાની બની. નદીના રૌદ્ર સ્વરૂપથી ફૂટબ્રિજ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થયો. પોખાપુરમથી ગુડાલુર વિસ્તાર વાહન વ્યવહાર ખોરવાયો. બિજનોરમાં ગંગાના જળસ્તરમાં વધારો થયો. ખાદરના વિસ્તારોમાં પાણી ભરાયા. સેંકડો એકર પાક જળમગ્ન થયો. ચાંદપુરના નાનોર વિસ્તાર સૌથી વધુ પ્રભાવિત થયો. તો ચમોલીમાં સતત વરસાદના કારણે 45 રસ્તાઓ થયા બંધ. જોશીમઠ, સલુડ, ડુંગરા અને મોટર માર્ગ બંધ થતા અવરજવરમાં મુશ્કેલી. તો રસ્તા પર બોલ્ડર પડવાથી અવરજવર બંધ થઈ. ચમોલીના જોશીબડ્ડી પાસે હાથી પર્વતમાં જબરદસ્ત ભૂસ્ખલન. જેનો કાટમાળ બદ્રીનાથ હાઈવે સુધી પહોંચ્યો. જોકે બીઆરઓએ બારવાડી પુલ પાસે વાહનોની અવરજવર રોકી દીધી. પિથોરાગઢમાં ધારચુલાના કોકલખેત વોટરફોલમાં ભારે ભૂસ્ખલન. ચમોલીમાં બદ્રીનાથ હાઈવે પર કાટમાળ પડ્યો. ટ્રાફિક રોકાતા મોટી જાનહાની ટળી. તો હાલ સમાચારમાં સમય થયો છે વિરામનો. વેલકમ બેક. નજર કરીએ અન્ય સુપરફાસ્ટ સમાચારો પર.
जम्मू काश्मीर पुलवामा सर्क्युलर रोड पर आईईडी मળી આવ્યો। સુરક્ષા દળોને પેટ્રોલિંગ દરમિયાન આઈઈડી મળી આવ્યો। આસપાસના વિસ્તારોની કોર્ડન કરી તપાસ તેજ કરાઈ। જમ્મુ કાશ્મીરમાં બડગામના વોટર હિલ વિસ્તારમાં અથડામણ, સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ। મુંબઈમાં ડિંડોસી વિસ્તારમાં પબ્લિક ટ્રાન્સપોર્ટની બેસ્ટ બસે સર્જો અકસ્માત, રિક્ષા ચાલક અને ટેમ્પોને અડફેટે લીધા। અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ। બસની બ્રેક ફેલ થઈ જતા હોવાની ઘટના સામે આવી। બસની ટ્રકથી 4 લોકો ઘાયલ। બસ સંતોષનગરથી કુલ્લા જઈ રહી હતી। ડિંડોસી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી। ઘટના મંગળવારે બપોરે 3 વાગ્યાની આસપાસ બની હતી। બિહારમાં જેડીયુ અને ભાજપનું ગઠબંધન 5 વર્ષ બાદ ફરી તૂટ્યું। મુખ્યમંત્રી પદેથી નીતિશ કુમારે આપ્યું રાજીનામું। નવી સરકારની રચના માટે ચિત્ર સ્પષ્ટ। બુધવારે નીતિશ કુમાર ફરી વખત મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે। બિહારમાં ફરી બનશે ગઠબંધનની સરકાર। નીતિશ કુમાર આજે બપોરે 2 વાગે લેશે મુખ્યમંત્રી પદના શપથ। તો તેજસ્વી યાદવ હશે ડેપ્યુટી સીએમ। મંત્રીમંડળની ફોર્મ્યુલા પણ નક્કી। નીતિશ કુમારના ગઠબંધનથી અલગ થવા પર બીજેપીનો જોરદાર પ્રહાર। રવિશંકર પ્રસાદે કહ્યું કે મોદીજીના નામ પર વિધાનસભા ચૂંટણી જીતી નીતિશે બિહારની જનતા સાથે દગો કર્યો। 25,000નો ઇનામી શ્રીકાંત ત્યાગીને કોર્ટે 14 દિવસના રિમાન્ડ પર મોકલી દીધો। પોલીસની ટીમે 3 લાખ ઇનામ આપવાનું કર્યું હતું એલાન। 4 દિવસની તલાશ બાદ યુપી એસટીએફની ટીમે મેરઠથી ધરપકડ કરી। શ્રીકાંત ત્યાગીના જેલ ગયા બાદ ત્યાંની મહિલાઓએ ખુશી વ્યક્ત કરી અને એક્શન પર યોગી સરકારનો આભાર માન્યો। યુપીના આઝમગઢથી પકડાયો આઈએસઆઈએસનો આતંકી સબાઉદ્દીન આઝમી અને 15 ઓગસ્ટના દિવસે હુમલાની પ્લાનિંગમાં લાગેલો હતો આતંકી। આરએસએસ નેતા પણ હતા નિશાને। આઝાદીના અમૃત મહોત્સવ પર દેશભરમાં તિરંગા યાત્રા। દિલ્હીથી બીજેપી અધ્યક્ષે 1 લાખ તિરંગા સાથે યાત્રાને લીલી ઝંડી આપી। આઈટીબીપીની મહિલા વિંગે પણ કરી તિરંગા માર્ચ। આતંકવાદને લઈને યુએનએસસીમાં ચીન પર ભારતના પ્રહાર। કહ્યું કે આતંકીઓ વિરુદ્ધ બેવડું વલણ ખતરનાક। ચીનમાં પાકિસ્તાની આતંકવાદી અબ્દુલ રહેમાન મુક્કીએ આંતરરાષ્ટ્રીય આતંકી ઘોષિત કરવા પર ભારત અને અમેરિકાના પ્રસ્તાવ પર ચીને લગાવી હતી રોક। મુઝફ્ફરનગરમાં કળિયુગી માતાએ પ્રેમી સાથે મળી અને પુત્રની કરી હત્યા। અવૈધ સંબંધોના વિરોધ કરવા પર માતાએ 16 વર્ષના પુત્રને મારી નાખ્યો। યુપીના પ્રયાગરાજમાં બીજેપી નેતાના ઘર પર બોમ્બમારાની ઘટનાથી હડકંપ। 2 બોમ્બ ફેંકી ફરાર નાકાબંધીઓ। સીસીટીવીમાં રેકોર્ડ થઈ ઘટના। આરોપીઓની તલાશમાં લાગી પોલીસ। આગ્રાના તાજમહેલ પરિસરમાં નમાઝ અદા કરતો વીડિયો વાયરલ થયો। 3 પર્યટકો નમાઝ અદા કરતા જોવા મળ્યા। માફી માંગ્યા બાદ છોડવામાં આવ્યા પર્યટકોને। યુપીના હાપુડમાં લાખોની લૂંટ। કેશ લઈ જઈ રહેલી વાનમાંથી લૂંટારુઓએ 30 લાખ લૂંટી લીધા અને ડ્રાઈવરને લૂંટારુઓએ મારી ગોળી। પિલખુઆ નેશનલ હાઈવે 9ની આ ઘટના બની। કાનપુર રેલવે સ્ટેશનની પાસે ગોરખધામ એક્સપ્રેસમાં જઈ રહેલા પોલીસ કર્મીઓની ગુંડાગર્દી। ગોરખપુરથી બટિંદા જનારી ટ્રેનમાં સિપાહીઓએ ટીટીઈને માર્યો ઢોરમાર। 2 પોલીસ કર્મીઓ લોકઅપમાં। કોમનવેલ્થના વિજેતાઓ પર યુપીના ઇનામોની વણઝાર। गोल्ड लाववा पर 1 करोड़, सिल्वर विजेता ने 75 लाख तो ब्रोन्ज मेडल जीतवा पर 50 लाखનું इनाम आपशे योगी सरकार। उत्तरकाशी में सफरजनों पाक लेनारा सैकड़ों खेडूतो कनेक्टिंग रोड ने लईने परेशान। खराब रस्ताओना कारणे 10,000 सफरजननी पेटीओ खराब थवाना आरे। कोरोना कारण 2 वर्ष बाद रहनारो उत्तरकाशीनो ऐतिहासिक बटर फेस्टिवलनी तैयारीओ तेज। ब्युआलमां 17 ऑगस्टे योजाशे बटर फेस्टिवल, जेमां सीएम धामी सहित पर्यटन मंत्री सामेल थशे। 11,000 फूटनी ऊंचाई पर बुग्या लोको दूध नहीं, दही अने माखण मठ्ठानी होळी रमे छे। मध्यप्रदेशना सागरमां एक खेडूते पोलीस स्टेशनमां ज खुदने आग लगावी आपघातनी कोशिश करी। पाक जंतुनाशक दवाथी खराब थयानो लगाव्यो आरोप। राजस्थानना दौसामा मंदिरना बोर्ड पड़वाथी एक युवकનું દર્દનાક મોત। ફોટો ખેંચાવતા સમયે બની હતી ઘટના। તો સમાચારમાં હાલ બસ આટલું જ। વધુ સમાચાર અને અપડેટ જાણવા માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર।